રામ નારાયણ રામ। આ ધરતી પર કુદરત સિવાય કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ નથી। કુદરત સિવાય કોઈ જીવ, માનવ, જીવજંતુ કે પતંગિયું જીવતું રહી શકે નહીં। કુદરત જે રીતે ચાલે છે, તેનો જે સિસ્ટમ છે, જે સંવિધાન છે, એવું સંવિધાન અહીં કેમ નથી? જો ધરતીના સંવિધાનને સાચું માનો છો, તો આઝાદીના વર્ષો બાદ પણ ઉકેલ આપતું સંવિધાન કેમ બનાવાયું નથી? એ ક્યાં છે ઉકેલનું સંવિધાન? સમગ્ર વિશ્વના કોઈ પણ સંવિધાનમાં ઉકેલનું સંવિધાન નથી। આજકાલ બધું સ્વાર્થ ભરેલું છે। મેનમેડ દુનિયા છે, જ્યાં બાપ દીકરોનો નથી અને દીકરો બાપનો નથી। એકબીજાથી વાતો છુપાવવાની શું જરૂર છે? પૈસા છુપાવવાની શું જરૂર છે? જ્યાં સુધી ધરતી પર ધર્મની રાજનીતિ ચાલશે, જાતિપાતિની વાતો ચાલશે, સંવિધાનની ચર્ચાઓ ચાલશે, ત્યાં સુધી એકતા અને સમજદારી શક્ય નથી। જાતિ અને ધર્મના મુદ્દાઓ શતાબ્દીઓથી ચાલતા આવ્યા છે, જેણે સમાજને વહેંચવા અને જુદા જુદા જૂથોમાં વહેંચી નાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। જાતિ વ્યવસ્થા અને ધર્મના નામે થતી ભેદભાવ પ્રવૃત્તિઓ માત્ર માનવતા વિરુદ્ધ નથી, પણ સામાજિક વિકાસમાં પણ વિઘ્નરૂપ છે। જાતિ અને ધર્મ ક્યારેય પણ સામાજિક કે આધ્યાત્મિક ઉન્નતિના સાધન બની શકે નહીં। એ તો ફક્ત હૃદયોમાં દ્વેષ ઊભો કરે છે। આપણે બધાએ એક જ થઈને આ મેનમેડ ધર્મ, મેનમેડ રાજકારણ, મેનમેડ સંવિધાન અને વ્યક્તિગત માલિકીના હકોને છોડીને કુદરતના નિયમોનું પાલન કરવું જોઈએ। દરેક માનવ કુદરતનો જ કર્મચારી છે। જેટલા પણ મેનમેડ ધર્મ છે, બધામાં કહેવામાં આવે છે કે કર્મ એ જ ધર્મ છે, પરંતુ આપણા મહાગુરુ બાલક બ્રહ્મચારીજી કહે છે કે આપણું કાર્ય તો ચિંતન કરવાનો છે, ચિંતન કરીને સિદ્ધાંત લેવાનો છે। કર્મ કરવાવાળા આપણે કોણ? કર્મ તો આપણું મન કરાવે છે। જ્યારે મન કોઈ સિદ્ધાંત સ્વીકારી લે છે, ત્યારે જ તે મનના કહેવા પર શરીર કર્મ કરે છે। જ્યારે સંવિધાન બન્યું ત્યારે નહેરુ અને ગાંધીએ આંબેડકરને ખોટી માહિતી આપીને ખોટું સંવિધાન લખાવ્યું। આંબેડકરને મૂર્ખ બનાવ્યા। એટલે જે મેનમેડ સંવિધાન બન્યું છે, તેને હવે નાશવંત કરવું જરૂરી છે। આ સંવિધાનથી કોઈ લાભ થયો નથી। ગરીબ વધુ ગરીબ થયો છે, અમીર વધુ અમીર। સૌને સમાન અધિકાર મળતા નથી। જ્યારે ધરતી પર 800 કરોડ લોકો છે, તો બધાનો જન્મસિદ્ધ હક ક્યાં છે? કેમ મળતો નથી? આજનો સૌથી મોટો સવાલ તો એ જ છે। શું કોર્ટના ચીફ જસ્ટિસ આનો જવાબ આપશે? કે રાષ્ટ્રપતિ આપશે? કે વડાપ્રધાન? એટલે હું વારંવાર કહી રહ્યો છું કે હજી પણ સમય છે આ મેનમેડ ધર્મને મૂળથી સમાપ્ત કરીને કુદરતરૂપ સંવિધાન બનાવવું જોઈએ, જ્યાં બધા સમાન હોય, બધાને તેમનો જન્મસિદ્ધ અધિકાર મળે અને જ્યાં સાચા અર્થમાં ઉકેલ આપતું સંવિધાન મળે।